જય સ્વામિનારાયણ. આજે વાત કરવી છે મારું કર્તવ્ય. એક વખત બે યુવાનો ટ્રેનની અંદર મુસાફરી કરી રહ્યા હતા. ટ્રેન પૂર ઝડપે પાટા ઉપર દોડી રહી હતી. તે સમયે એક ઘટના બને છે. એક મોટી ઉંમરના વૃદ્ધ દરવાજા નજીક જતા પવનને કારણે ખેંચાઈ જાય છે અને તેના હાથમાં ટ્રેનનો સળિયો આવી જાય છે અને આખા એ ટ્રેનની બહાર લટકતા હતા. તેમના કપડાં ઉડી રહ્યા હતા. અનેક લોકો ટ્રેનની અંદર બેઠા હતા, પરંતુ કોઈ પણ વ્યક્તિ તેને બચાવવાની હિંમત કરી શકતા ન હતા, કારણ કે ચાલુ ટ્રેને એ વૃદ્ધને બચાવવા કઈ રીતે જવું. બીજા એક ડબ્બાની અંદર જે યુવાનો બેઠા હતા, ત્યાં આ વૃદ્ધ વ્યક્તિના કપડાં ઉડતા દેખાયા. તરત આ બે યુવાનો ઊભા થાય છે અને દરવાજા નજીક આવે છે. જુએ છે તો મોટી ઉંમરના વૃદ્ધ ટ્રેનના સળિયો પકડી અને ઉડી રહ્યા હતા અને ધીરે ધીરે એનું શક્તિ ક્ષીણ થતી જતી હતી અને હવે એમ લાગતું હતું કે હવે તેનાથી વધારે ટ્રેનનો સળિયો પકડાશે નહીં અને એ બહાર ફેંકાઈ જશે. તરત જ પેલો યુવાન વિચાર્યા વિના ઝડપથી પેલા વૃદ્ધને પોતાના હાથથી પકડી લે છે. બીજો યુવાન તે યુવાનને પકડી રાખે છે અને બંને મહેનતથી એ વૃદ્ધને દરવાજાની અંદર ખેંચી લે છે અને તેમનો જીવ બચી જાય છે. વૃદ્ધનો શ્વાસ અધર ચડી ગયો હતો. આંખમાં આંસુના બિંદુ આવી ગયા હતા. પેલા યુવાનોના સામે હાથ જોડી અને તેમને કહેવા લાગ્યા કે તમારો ઉપકાર હું જીવનભર ન ભૂલી શકું. તમે મારો જીવ બચાવ્યો છે. ત્યારે પેલો યુવાન કહે છે કે એમાં ઉપકાર શેનો? આ તો મારું કર્તવ્ય હતું અને કોઈનો જીવ બચાવવાનું મારું કર્તવ્ય હતું, એટલે મેં તમારો જીવ બચાવ્યો. આજુબાજુ અનેક લોકો ભેગા થઈ જાય છે અને બધા પેલા બે યુવાનોનું વખાણ કરવા લાગી પડે છે. અંતે પૂછે છે કે તમારું નામ શું? તમે કોણ છો? ત્યારે એ યુવાન કહે છે કે મારું નામ ભગતસિંહ છે અને આ મારો સાથી રાજગુરુ છે. આમ ભગતસિંહ અને રાજગુરુ નાની ઉંમરથી જ અનેક લોકોને મદદ કરવાનું તેમનું કર્તવ્ય હંમેશા નિભાવ્યું હતું અને એ જ રીતે કર્તવ્ય નિભાવતા નિભાવતા ભારતની રક્ષા માટે પોતાનો જીવ પણ આપી દીધો હતો. વંદન છે ભગતસિંહ, સુખદેવ અને રાજ્યગુરુને.